નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીવીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરમાં પરીક્ષા ચોરીના પ્રકરણ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની વિદાયની ગણાતી ઘડીઓ। જીએસટી ચોરી ઓછી કરવા માટે સરકાર દ્વારા ઇન્વોઇસિંગમાં ઘટાડાતી ટર્નઓવરની મર્યાદા। ભગવાન દ્વારકાધીશ સામે ચલણી નોટો ફેંકતા ભક્તો, વિડીયો વાયરલ થતા વિવાદ। કોર્પોરેશનની શિક્ષણ સમિતિના ચેરમેનની કારના તોતિંગ બિલ અંગે ઊભો થતો વિવાદ। ગોકુલનગરમાં બ્રાસની ભઠ્ઠીમાંથી ₹1.58 લાખનો મુદ્દામાલ ચોરી જતા તસ્કરો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ગિરીશ ભીમાણીનું પદ જોખમમાં છે। તેઓના કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ વિવાદો સર્જાયા છે। તાજેતરમાં જામનગર નજીકની નાઘેડી ખાતે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ કોમર્સ કોલેજમાં પરીક્ષા ચોરીનો મામલો ડોક્ટર ભીમાણીને નડી જવાની શક્યતાઓ છે। તેઓના સ્થાને અન્ય ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને મૂકવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં દોડધામ ચાલી રહી હોવાનું જાણવા મળે છે। નવા ઇન્ચાર્જ તરીકે નીલાંબરી દવે, મયુરસિંહ જાડેજા, સંજય ભાયાણી, દેવાંગ પારેખ અથવા આરકે દવેના નામો સ્પર્ધામાં દોડી રહ્યા છે। એકાદ બે દિવસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરની નિમણૂકની અને ડોક્ટર ભીમાણીની વિદાયની તૈયારીઓ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે। કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય હસ્તકના CBDTએ ગઈકાલે બુધવારે રાત્રે એક નોટિફિકેશન બહાર પાડીને 1 ઓગસ્ટથી અમલમાં આવે એ રીતે ઇન્વોઇસિંગની લિમિટમાં ઘટાડો જાહેર કર્યો છે। હવે 10 કરોડને બદલે 5 કરોડની લિમિટ રહેશે। સરકારે કોમ્પ્લાયન્સ સુધારવા અને રેવન્યુ કલેક્શનના છીંડા દૂર કરવા વાર્ષિક ટર્નઓવરની લિમિટ 5 કરોડની કરી છે। હાલ વાર્ષિક 10 કરોડના ટર્નઓવરની લિમિટ ઇન્વોઇસિંગ ઇસ્યુ કરવા માટેની છે। ઇન્વોઇસિંગ માટેની ટર્નઓવર લિમિટમાં તબક્કાવાર ઘટાડાના ભાગરૂપે સરકારે ગઈકાલે રાત્રે એક પરિપત્ર દ્વારા માહિતી આપી હતી કે 1 ઓગસ્ટ 2023થી ₹5 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી રજિસ્ટર્ડ એન્ટિટીઝ માટે ઇન્વોઇસિંગ ફરજિયાત બનશે। સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રૂલ્સ 2017 હેઠળ મળેલ સત્તાના આધારે કાઉન્સિલની ભલામણો પછી અગાઉના નોટિફિકેશનમાં સરકારે સુધારો કર્યો છે। સુધારાની સૂચનામાં કહેવાયું છે કે પ્રથમ ફકરામાં 1 ઓગસ્ટ 2023થી ₹10 કરોડ શબ્દોની જગ્યાએ ₹5 કરોડ શબ્દો રહેશે। ઇન્વોઇસિંગમાં જીએસટી રજિસ્ટર્ડ બિઝનેસનો સમાવેશ થાય છે, જે નોટિફાઈડ બિઝનેસ ટુ બિઝનેસ ટ્રાન્ઝેક્શન માટે ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસ જારી કરે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકા જગત મંદિરમાં વાયરલ વિડીયોનો વિવાદ, શિક્ષણ સમિતિની કારના ઉપયોગની ચર્ચા અને ગોકુલનગરમાં ચોરી સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીવીએલ જામનગર ન્યૂઝ। સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર દ્વારા નિસંતાનપણા એટલે કે વ્યંધત્વના દર્દીઓ માટે વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનું ભવ્ય આયોજન। કેમ્પ તારીખ 14/5/2023 રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી। આ નિદાન કેમ્પમાં અનેક નિસંતાન દંપતીઓના જીવનમાં સફળતાપૂર્વક સંતાન પ્રાપ્તિનો આનંદ લાવનાર એવા વિદ્વાન સિનિયર સ્ત્રી રોગ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર MD પોતાની નિઃશુલ્ક સેવાઓ આપશે। IVF ટેકનિક દ્વારા અનેક કારણોસર વ્યંધત્વ ધરાવતા સ્ત્રીઓ અને પુરુષો પોતાના જ સ્ત્રીબીજ અને શુક્રાણુ દ્વારા સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકે છે। વિલંબથી લગ્ન, વ્યસ્ત જીવન વગેરે કારણોસર નિસંતાનપણું એ પણ IVF ટેકનિક દ્વારા દૂર થઈ શકે છે। 40 વર્ષથી વધારે ઉંમર અને માસિક બંધ રહ્યા પછી પણ IVF ટેકનિકના ઉપયોગથી નિસંતાન દંપતી માટે માતા પિતા બનવું શક્ય છે। આ કેમ્પના દર્દીઓને આગળની સારવારમાં પણ રાહત આપવામાં આવશે। મેળવવા બાળક પારણે, પધારો અમારે આંગણે। આ કેમ્પમાં ભાગ લેવા માંગતા દંપતી માટે રજીસ્ટ્રેશન જરૂરી છે। સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, PN માર્ગ, કેડી જ્વેલર્સની પાછળ, જામનગર। ફોન નંબર 0288 255 7197, મોબાઈલ 95 123 94 852 અને 94 279 44 063। જી હા, સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર।
હિન્દુ ધર્મમાં લોકો એવી શ્રદ્ધા ધરાવે છે કે ભગવાન દ્વારકાધીશની જેમના પર કૃપા હોય તેમના પર લક્ષ્મીજીની પણ કૃપા વરસતી હોય છે. તેનાથી ઉલટું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા ખાતે કેટલાક લોકો ઠાકોરજીની પ્રતિમા સામે ડાયરામાં ઉછાળતા હોય એ રીતે નોટો ઉછાળી રહ્યા છે. નોટો ઉછાળતા આ ટોળામાં પૂજારી પરિવાર પણ સામેલ હોવાનું કહેવાય છે. નવાઈની વાત એ છે કે સુરક્ષાના કારણોસર દ્વારકા મંદિરની અંદર ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગની મનાઈ છે. તેને બદલે ભગવાન સામે નોટો ઉછાળતા આ લોકોનો વિડીયો વાયરલ થતાં કૃષ્ણ ભક્તો રોષ અને નારાજગી જોવા મળી રહી છે. બીજી બાજુ આ સમગ્ર પ્રકરણને 2-3 દિવસો વીતી ગયા હોવા છતાં આજની તારીખે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી નથી, ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. આ વિડીયો વાયરલ થયો ત્યારથી અત્યાર સુધી તપાસની વાતો ચાલી રહી છે. તપાસ ક્યારે પૂર્ણ થશે તેનો જવાબ ઠાકોરજી સિવાય કોઈને ખબર નથી. એ પ્રકારનું વાતાવરણ આ વિડીયો વાયરલ થયો ત્યારથી દ્વારકા ખાતે જોવા મળી રહ્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા મંદિરની સુરક્ષા સામે પણ સવાલો સર્જાયા છે. દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ કલેક્ટર SD ધાનાણીએ આ બનાવ અંગે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. ગઈકાલે અમને આ વિડીયો બાબતે મીડિયામાંથી મિત્રોના ફોન પણ આવ્યા હતા અને વિડીયોની પણ કોપી મોકલવામાં આવી હતી. તે અનુસંધાને અમે આ ઘટના બની છે જેમાં પ્રતિબંધ હોવા છતાં પણ મોબાઈલ અંદર લઈ જવામાં આવ્યો છે, એની પૂરતી તપાસ થાય. તપાસના અંતે જે કોઈ જવાબદાર નીકળે એની સામે કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એ માટે પૂરતી તકેદારી રાખવા માટે વહીવટદારને જાણ કરી છે અને એમનો રિપોર્ટ આવ્યાથી અમે આગળની કાર્યવાહી કરીશું. જામનગર કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને કોર્પોરેશન દ્વારા કાર આપવામાં આવે છે. આ કારનું માસિક બિલ ₹33,000થી વધુ ન આવવું જોઈએ અને આ કાર મહિના દરમિયાન વધુમાં વધુ 3,000 કિલોમીટર ચાલવી જોઈએ. શિક્ષણ સમિતિમાં આ પ્રકારનો ઠરાવ થયેલો છે એવું સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલે જણાવ્યું છે. પરંતુ તાજેતરમાં આ કારનું એક મહિનાનું બિલ ₹75,000 આવ્યું છે. આ મુદ્દે સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલે કમિશનરને પત્ર પાઠવ્યો છે. તેના જવાબમાં કમિશનર દ્વારા આ પત્રમાં એવો રિમાર્ક્સ કરવામાં આવ્યો છે કે આ બિલ પૈકી ₹33,000ની રકમ સમિતિમાંથી ચૂકવવામાં આવે, બાકીની ₹42,000ની રકમ કોણ ચૂકવશે તે પ્રશ્નએ કોર્પોરેશનમાં ભારે ચર્ચા જગાવી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ચેરમેનની આ કારનું એપ્રિલ મહિનાનું બિલ પણ 33,000ની મર્યાદા વટાવીને ₹41,000નું આવ્યું છે. આ અંગે પણ શાસનાધિકારીએ ફરીથી કમિશનરને પત્ર લખ્યો છે. આ પત્રના અનુસંધાને કમિશનર દ્વારા હજુ સુધી શાસનાધિકારીને કોઈ સૂચના આપવામાં આવી નથી. પ્રજાના પૈસે જલસા કરનાર આ પદાધિકારીને મહાનગરપાલિકાએ પૂછવું જોઈએ કે ગાડીનો વપરાશ કઈ રીતે કરવામાં આવ્યો છે. શિક્ષણના કામ માટે ગાડીનો વપરાશ કરવામાં આવ્યો છે કે પ્રાઇવેટ કામ માટે, તેનો ખુલાસો પણ શિક્ષણ સમિતિના ચેરમેન પાસે માંગવો જોઈએ તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. શિક્ષણ સમિતિના નેજા હેઠળ જે સ્કૂલો આવેલી છે તે જામનગર સિટીમાં જ આવેલી છે, એટલે બહારગામ જવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. સિટીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સરકારે દૈનિક 100 કિલોમીટર ગાડી ચલાવવાની છૂટ આપી છે. તો રજાના દિવસોને બાદ કરીએ તો એક મહિને વધુને વધુ 22 દિવસ વર્ક કરવાનું હોય છે. માત્ર ચેરમેનની ગાડી સિટીમાં ચાલતી હોય તો દૈનિક 100 કિલોમીટરથી વધુ ન ચાલે તે નક્કી છે. પરંતુ ચેરમેનની ગાડીનું જે પ્રમાણે બિલ મૂકવામાં આવ્યું છે તે પ્રમાણે ચેરમેનની ગાડી રોજની 200 કિલોમીટરથી વધુ ચાલી છે. શિક્ષણ સમિતિના ચેરમેનની ફોરવ્હીલ મહાનગરપાલિકાએ પ્રાઇવેટ ટ્રાવેલ્સ એજન્સીમાંથી ભાડે રાખી છે, એટલે આ તમામ બાબતો બહાર આવી છે. જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. શિક્ષણ સમિતિના ચેરમેન પણ ભારતીય જનતા પાર્ટીના છે. આ રીતે વાત બહાર આવવાથી ભારતીય જનતા પાર્ટીની ઇમેજને ઠેસ પહોંચી છે, કારણ કે પદાધિકારીઓને જે વાહનો અથવા જે સગવડતાઓ આપવામાં આવી છે તેનો જનતાના કામ માટે ઉપયોગ કરવાનો હોય છે, તેને બદલે પોતાના પ્રાઇવેટ અને પરિવાર સાથે હરવા ફરવા માટે આ સરકાર દ્વારા આપવામાં આવેલી 4 વ્હીલરનો ઉપયોગ થાય તે કેટલે અંશે વ્યાજબી ગણાય. જનતામાં એવો પણ ગણગણાટ જોવા મળ્યો છે કે જો ચેરમેનની 4 વ્હીલનો પ્રાઇવેટ કામ માટે વપરાશ કર્યો હોય તો જે કાંઈ પણ ખર્ચો આવ્યો છે તેની ચેરમેન પાસેથી રિકવરી કરવી જોઈએ તેવું બુદ્ધિજીવી વર્ગમાંથી સંભળાઈ રહ્યું છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ સાથે શિક્ષણ સમિતિના ચેરમેનને આપેલ 4 વ્હીલના વધુ બિલ બાબતે વાતચીત કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. ચેરમેન સાહેબનું બિલ કેટલું આવ્યું છે ગાડીનું? આપણે આ વખતે 41,000 છે. એની પહેલા? એટલે એની પહેલા તો અલગ અલગ આવેલા છે અમાઉન્ટ. એટલે 75 વાળું આવ્યું છે કોઈ? હા એક 75 વાળું હતું. તો બેન આ લોકોની મર્યાદા કેટલી હોય છે વપરાશની? ઠરાવ એવું છે કે 33,000 વાહન ભાડા સાથે 300 કિલોમીટરની મર્યાદામાં. ઓકે, એવો ઠરાવ થયેલો છે અને પછી જેટલા કિલોમીટર વપરાય એને 7.50 કિલોમીટર લે એમ. પણ કાર્યક્ષેત્ર હોય એ પ્રમાણે તમે ગાડી વાપરવાની થતી હોય. ઓકે. કમિશનર પત્ર લખ્યો છે ને? હા. એનો કઈ આન્સર આવ્યો છે? હા, 75,000 જે બિલ હતું એમાં આન્સર આવી ગયો 33,000. હા, તો એ પ્રમાણે જેટલો આન્સર આવ્યો તો એ જવાબ. પછી એના વધારાનું બિલ, વધારાની વાત
એનો કોઈ ઉલ્લેખ નથી આવ્યો, મને આટલી સૂચના હતી એટલે એટલું મેં બિલ એટલે આ પ્રાઇવેટમાં ટ્રાવેલ્સ એજન્સીને વર્ક આપ્યું છે ને? તો જે જેમસી ને જેની પાસે કોન્ટ્રાક્ટ છે ને એને જ આપેલું. એટલે એ જ થયું ને, એટલે પ્રાઇવેટ એજન્સી જ થઈ ને ટૂંકમાં. હા હા હા. આપણે પોતાના વાહનો તો છે નહીં ને માલિકીના તો? ના ના ના. તો 33,000 રૂપિયા ચૂકવો એવો જ ઓર્ડર કર્યો છે સાહેબે? હા એટલે ઓર્ડર નથી કર્યો, મને મારો લેટર હતો એમાં રિમાર્ક્સ કરી દીધું કે 33,000 ચૂકવવા. તો બીજા ડિફરન્સ 75 નું બિલ આવ્યું તો બીજા 42? એનું કઈ મને ઉલ્લેખ કરીને નથી કીધું. તો આ 41 વાળી વાત એ પાછી ગઈ ને તો તમારી ત્યાં? હા એ પાછી મેં મોકલી છે અત્યારે. એ સિવાય નહીં આ લોકો જે તમને એજન્સી આપણે જે કામ કરતી હોય એ લોકો ક્યાં ક્યાં ગયા હતા, હું કર્યું હતું, એ બધું કઈ એ ટાઈપનું બિલ આપે? એટલે એમાં છે ને ટૂર ડાયરીમાં ટૂર જે હતી ને એ જામનગરની બહાર હતી, એટલે જ મેં આ વખતે 41,000 નું જે બિલ આવ્યું ને એ મોકલું કે ભાઈ આ બિલ છે, એમાં 2 ટૂર બતાવેલી છે પણ ટૂર ના સાથેના કોઈ આધારો રજૂ નથી કરેલા. એમને ગામનું નામ કે કાંઈ ન લખ્યું એને? આ ગામનું નામ તો લખ્યું ગાંધીનગર રાજકોટ એવું લખેલું, પણ કયા હેતુ માટે કે એટલે ગાડી છે એ શૈક્ષણિક હેતુ માટે આપી હોય તો શૈક્ષણિક હેતુ માટે વપરાવું જોઈએ એવું મારું માનવું થાય એમ. હા બરોબર. મને ખોટું લાગ્યું એટલે મેં માર્ગદર્શન માટે મોકલો લેટર. જામનગરના ઉદ્યોગનગર નજીકના ગોકુલનગર વિસ્તારમાં પટેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે, જેમાં બ્રાસ ભઠ્ઠી સહિતના કારખાનાઓ ધમધમે છે. આ વિસ્તારમાં કિશોરભાઈ સાંગાણી નામના એક બ્રાસપાટ ધંધાર્થીની બ્રાસની ભઠ્ઠી આવેલી છે. આ ભઠ્ઠીના શટરના તાળા અને ક્લેમ્પ ગ્રાઇન્ડર જેવા કોઈ સાધનથી તોડીને ભઠ્ઠીમાંથી બ્રાસના તૈયાર માલની ચોરી થઈ હોવાનું કિશોરભાઈ જણાવે છે. કિશોરભાઈએ ફરિયાદમાં લખાવ્યું છે કે 350 કિલો બ્રાસનો માલ ચોરાયો છે, જેની અંદાજિત કિંમત ₹1.58 લાખ જાહેર કરવામાં આવી છે. ચોરીના આ બનાવ અંગે ભઠ્ઠીના માલિક કિશોરભાઈ સાંગાણીએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. હું અહીંયા ગોકુલનગર જગત નાકે પટેલ એસ્ટેટમાં મારી બ્રાસ ફાઉન્ડ્રી ભઠ્ઠી છે, એમાં ગઈકાલે શટરના તાળા તોડી અને ક્લેમ્પ ગ્રાઇન્ડરથી હૂંક તોડી અને બ્રાસ પિત્તળનો ભંગાર તૈયાર માલ 350 કિલો જે 1,58,000ની કિંમતનો અને કેમેરાનો DVR ચોરી થયેલ છે, જે મેં તે જામનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું જર્જરિત ઇમારતોને નોટિસ અને વાહનો ડિટેન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज़. एसएससी और एचएससी बोर्ड में ब्रिलियंट रिजल्ट के लिए आज ही आइए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल. ब्रिलियंट है तो A1 ग्रेड मुमकिन है. नर्सरी से लेकर 12th स्टैंडर्ड साइंस एंड कॉमर्स स्ट्रीम में एडमिशन के लिए आज ही आए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल एट रजपुतपरा, लिमड़ा लेन, जामनगर. नमस्कार जामनगर. क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल. एडमिशन ओपन ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 रजपुतपरा, लिमड़ा लाइन, जामनगर. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે. લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા.
યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, આરટીઓ ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88 663 03033 અને 90 997 09999. જી હા, પદમ. નમસ્તે જામનગર. જામનગર મહાનગરપાલિકા આપના માટે લાવ્યું છે વ્યાજ રાહત યોજના. 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી. 2006 પછીની બાકી રકમ ઉપર પણ 100% વ્યાજ માફી. વેરા રાહત યોજનાની મુદત 15/2/2023 થી 31/5/2023 સુધી માન્ય રહેશે. જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક. હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી. વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ રિકવરી તેમજ મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે. વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ વોલેટ્સ, પેટીએમ, ફ્રી ચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ્સ, ITZ કેશ કાર્ડ, યશ બેંક, વોડાફોન, એમ-પેસા, એક્સપે, જીપે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન રણજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. જય જય ગરવી ગુજરાત. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં કેટલીક જગ્યાએ જર્જરિત ઇમારતો આવેલી છે. આ ઉપરાંત કેટલીક ઇમારતો ભયજનક અને જોખમી સ્થિતિમાં પણ જોવા મળે છે. ઘણી વખત જર્જરિત ઇમારતો તૂટી પડતી હોય અને ઇમારતના રહેવાસીનું દબાઈ જવાથી મોત થતું હોય તેવા સમાચારો પણ પ્રગટ થતા રહે છે. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસા પહેલાં આ પ્રકારની ઇમારતોની કોર્પોરેશને યાદી બનાવવાની હોય છે. આવી ઇમારતોને નોટિસ પણ આપવાની હોય છે. આવી ઇમારતોની યાદી બનાવવા કોર્પોરેશન દ્વારા સર્વે પણ કરવામાં આવતો હોય છે. જોકે આ બધી કામગીરી છતાં ચોમાસામાં અને ચોમાસા સિવાયના દિવસોમાં જામનગરમાં ઇમારતો ધસી પડવાના બનાવો બનતા રહેતા હોય છે, જેમાં લોકોના મોત પણ થતા હોય છે. તાજેતરમાં કોર્પોરેશન દ્વારા આ પ્રકારની સર્વે અને નોટિસ આપવા વગેરેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી ઉર્મિલ દેસાઈએ આ સમગ્ર વિષય અંગે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે શહેરમાં આવેલી જુદી જુદા વિસ્તારોમાં ભયજનક કે જર્જરિત ઇમારતો છે તેનો સર્વે ચાલુ કરવામાં આવેલ છે. માનનીય કમિશનરશ્રીની સૂચના મુજબ તથા માનનીય નાયબ કમિશનરશ્રીના માર્ગદર્શન અનુસાર ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આ સર્વેની કામગીરીમાં કુલ 6 ટીમોની રચના કરવામાં આવેલી છે. એ દરેક ટીમોને વિસ્તારો એલોટ કરવામાં આવેલા છે. એ પ્રમાણે તેઓ ગત વર્ષની જે જર્જરિત બાંધકામોને જે નોટિસો ઇસ્યુ કરવામાં આવેલ તેનો ફરીથી રીસર્વે તથા નવી કોઈ જે ઇમારતો જોવા મળે, આ બંને સંયુક્ત રીતે સર્વે છે એ અંદાજે હજુ 1 વીકની અંદર પૂર્ણ કરવામાં આવશે. ગત વર્ષે કુલ 188 બાંધકામો લિસ્ટમાં હતા, તેમાંથી હાલે 129 બાંધકામોનો ફરીથી રીસર્વે કરેલ છે. એટલે કે 59 જેટલી ઇમારતોએ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તેમના જે કંઈ બાંધકામના જર્જરિત ભાગો હતા તે રિપેર અથવા તો સેફ સ્ટેજે લાવી આપેલા છે. અત્યારે હાલે જે સર્વે છે તેમાં જે જૂના જે લિસ્ટ પ્રમાણે 129 બાંધકામો છે તેનો રીસર્વે, અને તેમાંથી જો કોઈ ફરી હજુ પણ જર્જરિત જણાય તો તેને ફરીથી GPMC એક્ટની કલમ 264 મુજબ નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે. અને જે સર્વે દરમિયાન નવા જે બાંધકામો જણાશે જર્જરિત તેને પણ આ જ રીતે પ્રક્રિયા કરવામાં આવશે.
અતિ જર્જરિત જે જણાય તેને એસ્ટેટ શાખા સાથે સંયુક્ત રીતે દૂર કરવામાં આવશે. જામનગર એસટીના અધિકારી કિશોર રાદડિયા અને ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મોઢવાડિયાની ટીમે ગઈકાલે બુધવારે શહેરના વિવિધ પોઈન્ટ પરથી એવા વાહનો ડિટેન કર્યા હતા જે વાહનો ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરફેર કરી રહ્યા હતા. પોલીસ અને એસટી વિભાગની આ ટુકડીએ ટ્રાવેલ્સની 4 બસ તથા 24 ઇકો કાર સહિત કુલ 35 વાહનો ડિટેન કર્યા હોવાનું બુધવારે સાંજે જાહેર કર્યું હતું. અત્રે નોંધનીય છે કે શહેરના વિવિધ પોઈન્ટ પર ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરફેર કરતા આ પ્રકારના વાહનોના થપ્પા લાગેલા હોય છે. આ પ્રકારના વાહનો સુભાષ બ્રિજ સહિતના પોઈન્ટ પર એવી રીતે ખડકાયેલા હોય છે કે જેને કારણે અન્ય વાહન વ્યવહારને આ વાહનો નડતરરૂપ થતા હોય છે. આ પ્રકારનો ગેરકાયદેસરનો આખો બિઝનેસ લાખો રૂપિયાનો છે, જેમાં થોડા સમયે પોલીસ તથા એસટી વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી દેખાડવામાં આવતી હોય છે. અત્રે એ પણ નોંધનીય છે કે આ પ્રકારના ખાનગી વાહનના ધંધાર્થીઓ એસટીના મેદાનમાંથી અધિકારીઓની નજર સામે દરરોજ હજારો મુસાફરોને પોતાના વાહનમાં ખેંચી જાય છે, જેને કારણે પ્રજાની તિજોરીને લાખો રૂપિયાની ખોટ જાય છે. આમ છતાં એસટી ડેપો ખાતે આ પ્રકારના ધંધાર્થીઓ વિરુદ્ધ ક્યારેય કોઈ કાર્યવાહી થઈ હોવાનું જાણમાં નથી. આવતીકાલે 12 મેના રોજ પાટનગર ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન રૂપિયા 1946 કરોડના ખર્ચે રાજ્યભરમાં બનેલા અને હવે પછી બનનારા 42,441 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમને સમાંતર જામનગરમાં બેડી રેલવે ઓવરબ્રિજ નજીક બનાવવામાં આવેલી વીર સાવરકર ભવન આવાસ યોજનાના આવાસોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગોલ્ડન સિટી નજીક બનનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના 544 આવાસ માટેની અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજશે. દરમિયાન બેડી ખાતે 1500 લોકો એકી સાથે બેસીને રાજ્ય કક્ષાના વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકશે. તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવાની સૂચના જામનગર મહાનગરપાલિકાને રાજ્ય કક્ષાએથી આપવામાં આવી છે. જે અનુસંધાને કલેક્ટર, કમિશનર અને ડીડીઓના માર્ગદર્શન હેઠળ બેડી આવાસ યોજના ખાતે આવતીકાલે શુક્રવારે સવારે 11 વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થશે. આ તકે આવાસ યોજનાની 10 મિનિટની ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે તથા 90 મિનિટ સુધી રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે, જેમાં સ્થાનિક અધિકારીઓ ઉપરાંત સ્થાનિક જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેડિયા ગામમાં એક ઘરફોડ ચોરી થઈ હતી. ગત 14મી એપ્રિલે ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા નામના ફરિયાદીએ આ ઘરફોડ ચોરી અંગે કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે તે સમયે ફરિયાદીએ પોલીસમાં જાહેર કર્યું હતું કે તસ્કરોએ આ ફરિયાદીના રહેણાંક મકાનમાં રહેલા કબાટની તિજોરી તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા 7,76,000ની માલમત્તાની ચોરી કરી છે. ચોરીનો આ ગુનો કાલાવડ પોલીસમાં દાખલ થયા પછી જામનગર ક્રાઇમ બ્રાન્ચ અને કાલાવડ પોલીસની ટુકડીઓએ ટેકનિકલ સેલ તથા હ્યુમન રિસોર્સની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ તસ્કરો પૈકીનો એક શખ્સ જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં જોવા મળ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મુકેશ છગન અલાવા નામના એક પરપ્રાંતીય શખ્સને ઝડપી લીધો હોવાનું જાહેર કર્યું છે. આ શખ્સના અન્ય 2 સાગરીતો પણ પરપ્રાંતીય છે. આ અન્ય 2 સાગરીતોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા મુકેશ નામના શખ્સ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1,94,500નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ગ્રામ્ય ડીવાયએસપી ડીપી વાઘેલાના માર્ગદર્શન પ્રમાણે એલસીબી પીઆઈ જેવી ચૌધરીની સૂચના મુજબ એલસીબીના 3 પીએસઆઈ કરમટા, ગોહેલ તથા મોરીની ટીમ ઉપરાંત કાલાવડ ગ્રામ્યના પીએસઆઈ પટેલની ટીમે આ શખ્સને શોધી કાઢ્યો હોવાનું ગઈકાલે બુધવારે સાંજે પત્રકાર પરિષદમાં ગ્રામ્ય ડીવાયએસપીએ જાહેર કર્યું હતું. તેઓએ આ ડિટેક્શન અંગે પત્રકાર પરિષદમાં કેટલીક વિગતો આપી હતી, જે અત્યારે પ્રસ્તુત છે. ગઈ તારીખ 13 એપ્રિલના રોજ જામનગર જિલ્લાના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બેડિયા ગામે ફરિયાદી જે છે ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા એમના રહેણાંક મકાનની અંદર રાત્રિના 10-10:30 વાગ્યાથી લઈ અને 2:45 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરફોડ ચોરી થયેલી અને જેની અંદર તેમના જે ઘરની અંદર કબાટ હતા એ તોડી અને એમાંથી અંદાજે 30 તોલા જેટલા સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 7,76,000ની ચોરી થયેલી. જે અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી અને આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં જિલ્લાની એલસીબી ટીમ અને કાલાવાડ ગ્રામ્ય લોકલ પોલીસ આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતી. અને આ ગુનાની તપાસ દરમિયાન એવી હકીકત તપાસ દરમિયાન બહાર આવેલી કે જે ફરિયાદી છે એમના ઘરે જે મજૂર ભાગિયા તરીકે જે કામ કરતા હતા મુકેશ અલાવા કરી, એ આ બનાવના 2-1 મહિના પહેલાં પોતાના વતનમાં જઉં છું એમ કરી અને ત્યાંથી નીકળી ગયેલો અને ત્યારબાદ આ ચોરીનો બનાવ બનેલો
અને ચોરીના બનાવોના લગભગ 4-5 દિવસ પહેલાં જે ફરિયાદી છે એમને કાલાવાડ વિસ્તારમાં જ આ જે તેમનો ભાગીઓ છે એ એમને જોવામાં આવેલો ને એમને મળેલો. એટલે શરૂઆતથી જ જે એમનો આ ભાગીઓ હતો એ શંકાના દાયરામાં હતો અને આ અનુસંધાને પછી એ દિશામાં તપાસ કરતા ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી આગળ વધતા આજે આરોપી છે તપાસ દરમિયાન મુકેશ છગનભાઈ અલાવા એને આજરોજ એલસીબીની ટીમે ઝડપી પાડેલ છે. તેની પાસેથી સોનાના અને ચાંદીના દાગીના અને એક મોબાઈલ ફોન મળી અને રોકડ રૂપિયા 10,000 મળી અને 1,94,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. અને આ આરોપીની પૂછપરછ કરતાં તેની સાથે એના 2 રિલેટિવ છે, સુકાભાઈ રાયસિંગભાઈ મકવાણા અને ભૂરાભાઈ મકવાણા. અને આ ભૂરાભાઈ મકવાણાની સાથે એક અજાણ્યો ઈસમ આવેલો હતો જેને હાલ આ મુકેશ પોતે ઓળખતો નહીં હોવાનું જણાવે છે. આ ચારેય વ્યક્તિઓએ થઈ અને આ જે ચોરી હતી એ કરેલ હોવાની કબૂલાત કરેલ છે. એની પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલો છે. તપાસ હાલ ચાલુ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે KM મહેતા હાઈસ્કૂલ ખાતે ગુજરાત પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા તારીખ 5 થી તારીખ 10 મે સુધી સમર કેમ્પનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. 10મી મેના દિવસે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે આ સમર કેમ્પનું સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જામનગર જિલ્લાની અલગ અલગ શાળાઓના કુલ 107 સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, વાંચન લેખન, વક્તૃત્વ સ્પર્ધા તથા ઇન્ડોર અને આઉટડોર રમતો રમાડવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમ વગેરે વિષયો અંગે તેમજ વિવિધ પ્રકારના હથિયારો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના વિજેતા છાત્રોને ઇનામો આપવામાં આવ્યા હતા અને એ રીતે છાત્રોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 6 દિવસના આ કેમ્પમાં ભાગ લેનાર તમામ છાત્રોને પ્રમાણપત્ર, ટ્રેકસૂટ તથા સ્પોર્ટ્સ શૂઝ ભેટ આપવામાં આવ્યા હતા. જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે ગુરુવારે સવારે યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના યોગ બોર્ડના કોચ પ્રીતિબેન શુક્લાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા શિબિરના આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ તથા પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો અને યોગ અંગે તાલીમ તથા જાણકારી પ્રાપ્ત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ ખુદે આ તાલીમ શિબિરમાં વિવિધ યોગાસનની જાણકારી પ્રાપ્ત કરી હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વહીવટી સેવાઓના નિયંત્રણને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે ઉપરાજ્યપાલ નહીં પરંતુ મુખ્યમંત્રી જ દિલ્હીના વાસ્તવિક બોસ ગણાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમીન, કાયદો અને વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થા સિવાય અન્ય તમામ બાબતોમાં દિલ્હી સરકારનો વહીવટી અધિકારીઓ પર નિયંત્રણ રહેશે. ચુકાદો વાંચતા મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડે કહ્યું કે આ સર્વસંમતિથી લેવાયેલ નિર્ણય છે. દેશની સૌથી મોટી કોર્ટે કહ્યું કે વહીવટ પર ચૂંટાયેલી સરકારનું નિયંત્રણ જરૂરી છે. CJIએ કહ્યું કે તેઓ બેન્ચના ન્યાયમૂર્તિ અશોક ભૂષણના 2019ના ચુકાદા સાથે સહમત નથી કે દિલ્હીના ટ્રસ્ટનો સેવાઓ પર કોઈ અધિકાર નથી. કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારની કાર્યકારી સત્તા જાહેર વ્યવસ્થા, જમીન અને પોલીસના 3 વિષયો સુધી વિસ્તરશે નહીં, જેના પર વિશેષ કાયદો બનાવવાની સત્તા માત્ર કેન્દ્ર પાસે છે. જોકે દિલ્હીમાં તૈનાત IAS અને સંયુક્ત કેડરના અધિકારીઓ પર દિલ્હી સરકારનું નિયંત્રણ રહેશે. LGએ તમામ બાબતોના સંદર્ભમાં દિલ્હી સરકારની સહાય અને સલાહ પર કામ કરવા માટે બંધાયેલા રહેશે, જેના પર દિલ્હી સરકારને કાયદો બનાવવાની સત્તા છે. ઉપરાજ્યપાલ સેવાના મામલે દિલ્હી સરકારની સહાયતા અને સલાહથી બંધાયેલા રહેશે. આ ચુકાદાને કારણે આગામી સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે વિવાદનો હવે કોઈ મુદ્દો રહેશે નહીં, એમ જાણકારો માની રહ્યા છે. કારણ કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ખૂબ જ સ્પષ્ટતા સાથે ચુકાદો આપ્યો છે અને ચૂંટાયેલી સરકારની આ ચુકાદાને કારણે પ્રતિષ્ઠા વધી છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકાર પર છવાયેલા સંકટના વાદળો દૂર થઈ ગયા છે. હાલમાં સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે સહિતના 18 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા પર કોઈ નિર્ણય આપ્યો નથી. કોર્ટે કહ્યું કે આ મામલે વધુ વિચારણાની જરૂર છે. મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડે 5 સભ્યોની બંધારણીય બેન્ચનો ચુકાદો વાંચતા કહ્યું કે રાજ્યપાલે શિવસેનાના ધારાસભ્યોના જૂથના પ્રસ્તાવ પર વિશ્વાસ કર્યો અને તે નિષ્કર્ષ પર આવ્યા કે ઉદ્ધવ ઠાકરેએ બહુમતી ધારાસભ્યોનું સમર્થન ગુમાવ્યું છે. જો એમ માની લેવામાં આવે કે ધારાસભ્યો સરકારમાંથી બહાર થવા માંગતા હતા તો તેઓએ માત્ર જૂથબંધી કરી. મહારાષ્ટ્રના ગવર્નર દ્વારા ફ્લોર ટેસ્ટ બોલાવવાનું ભારતના બંધારણ મુજબ નહોતું. તેઓએ તપાસ બાદ જ કોઈ પગલું ભરવું જોઈતું હતું. ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટનો સામનો ન કર્યો અને રાજીનામું આપ્યું. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે તેમનું રાજીનામું રદ કરી શકે નહીં. જો ઉદ્ધવે રાજીનામું ન આપ્યું હોત તો અમે રાહત આપી શક્યા હોત. હવે અમે જૂની યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરી શકતા નથી. મહારાષ્ટ્રમાં શિંદે સરકાર ચાલુ રહેશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ.
મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ AC રૂમ, સેમી સ્પેશિયલ AC રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. વિદ્યાર્થીઓની શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસની પણ ચિંતા કરતી જામનગરની ખ્યાતનામ સ્કૂલ KK ઇન્ટરનેશનલ સ્કૂલ 60,000 સ્ક્વેર ફૂટથી વધુ વિશાળ જગ્યામાં પથરાયેલ વિશાળ સંકુલમાં નર્સરી, LKG, HKG અને ધોરણ 1 થી 12 સુધી ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ સ્કૂલમાં નવા સત્ર માટે એડમિશન કાર્ય શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા પાવરફુલ શિક્ષણ, વીકલી અને મંથલી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, ધોરણ 8 થી જ SSC બોર્ડ પરીક્ષાની તૈયારી સાથે સતત માર્ગદર્શન, તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્કૂલ, રમતગમતનું વિશાળ મેદાન, CCTV કેમેરાના માધ્યમથી પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ. આ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભવિષ્યમાં એક સારો નાગરિક બને અને પોતાની ટેલેન્ટ પ્રમાણે પોતાના મનગમતા પ્રોફેશન ક્ષેત્રમાં આગળ વધે તેવું પાયાનું શિક્ષણ આપતી સંસ્થા. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એકમાત્ર વિકલ્પ KK ઇન્ટરનેશનલ સ્કૂલ. બ્લોક નંબર 743, સેટેલાઇટ પાર્ક, મયુર ટાઉનશીપ રોડ, જામનગર. મોબાઈલ 78 599 33 631 અને 70 165 57 047. જી હા, KK ઇન્ટરનેશનલ સ્કૂલ. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં આ સિઝનનું સૌથી વધુ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું છે, જેની સાથે સાથે હોસ્પિટલમાં તાવ સહિતની બીમારીઓના કેસો વધી રહ્યા છે.
બાણવર તાલુકાના મેવાસા ગામના 30 વર્ષના પ્રવીણભાઈ રામસિંહભાઈ કાંબરિયાનું ઝેરી ટીકડા ખાવાથી મોત થયું છે. પારિવારિક મામલો કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખંભાળિયાના ઉગમણા બારામાં રહેતા 25 વર્ષના મહાવીરસિંહ બટુકસિંહ જાડેજાનું ઝેરી દવા પી લીધા પછી સારવાર દરમિયાન મોત થયું છે. જામનગર નજીકના દરેડમાં રહેતા ઉત્તર પ્રદેશના 23 વર્ષના એક યુવાને પોતાની ખોલીમાં કોઈ કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે. ખંભાળિયાના પ્રવીણભાઈ કાળુભાઈ ધમાને વીજ ચોરીના કેસમાં સ્થાનિક અદાલતે 3 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. કલ્યાણપુર તાલુકાના ભોગાતમાં અબોલ પશુ સાથે અપ્રાકૃતિક કૃત્ય આચરનાર ધાના કંડોરિયા નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયા પછી તેની ધરપકડ થઈ છે. જામનગરના પ્રિયાબેન પરિમલભાઈ ઠાકરની સાથે ગયેલો તેમનો 5 વર્ષનો પુત્ર ભવ્ય ચોટીલાના એક રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હોવાનું જાહેર થયું છે. જામનગરમાં સિટી સર્વે 2 કચેરીમાં સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા 10 દિવસથી ખાલી છે. આ પદ પર અન્ય અધિકારીની નિમણૂક કરવાની માંગણી ઉઠી છે. જામનગરના નીલકમલ સોસાયટી વિસ્તારમાં એક વાડીમાં દાંડિયા રાસ બંધ કરવાનું કહેવા ગયેલા યુવાન પર હુમલો થવા અંગે હરીશ ગોરધનભાઈ ઝાલા વિરુદ્ધ કમલેશ ગારોલિયાએ ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીકના ખીમલિયા પાટિયા પાસેથી એક મોટરમાંથી શરાબના 336 ચપલા ઝડપાઈ ગયા છે. જૂનાગઢના મુબારક ગુલ મહમદ હોથીની ધરપકડ કરવામાં આવી છે. સ્વર્ગવાસી તુલસીદાસ જીવણદાસ રૂપારેલના 89 વર્ષના પત્ની લીલાવંતીબેન તે હીરાલાલ તથા કિશોરચંદ્રના ભાભીનું અવસાન થયું છે. 66 વર્ષના મધુસૂદન રતિલાલ સોન છાત્રા તે કૌશિકભાઈ અને સપનાબેનના પિતાનું અવસાન થયું છે. ગીતાબેન જનકરાય માંકડ તે ગ્રીષ્માબેન તથા ભદ્રેશભાઈના માતાનું અવસાન થયું છે. જીડીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં પરીક્ષા ચોરીના પ્રકરણ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની વિદાયની ગણાતી ઘડીઓ. જીએસટી ચોરી ઓછી કરવા માટે સરકાર દ્વારા ઇન્વોઇસિંગમાં ઘટાડાતી ટર્નઓવરની મર્યાદા. ભગવાન દ્વારકાધીશ સામે ચલણી નોટો ફેંકતા ભક્તો, વિડીયો વાયરલ થતા વિવાદ. કોર્પોરેશનની શિક્ષણ સમિતિના ચેરમેનની કારના તોતિંગ બિલ અંગે ઊભો થતો વિવાદ. ગોકુલનગરમાં બ્રાસની ભઠ્ઠીમાંથી ₹1.58 લાખનો મુદ્દામાલ ચોરી જતા તસ્કરો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.